નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથીઓ મંજુલા. અત્યારે અમદાવાદની લગભગ 12 જેટલી શાળાઓમાં એલર્ટ અપાઈ ગયું છે. લગભગ 12 જેટલી શાળાઓ એટલે તમે વિચાર કરો કે 12 શાળાઓમાં કેવી રીતના એલર્ટ અપાયું હશે ને એટલા બધા વિદ્યાર્થીઓ પર એવું મોટું શું સંકટ હશે. પરંતુ તેનું મુખ્ય કારણ છે કે જે ભણતા શાળાઓમાં બાળકો છે તે બાળકોના વાલીઓના ફોનમાં મેસેજ આવ્યો, એક મેલ આવ્યો અને તેમાં એવું લખેલું હતું કે અત્યારે તરત જ તમારા બાળકોને શાળાથી લઈ આવો. અને એ મેલમાં એવું પણ લખેલું હતું કે આ શાળા છે તેને 1 અને 11 ઉડાડી દેવામાં આવશે, બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આના કારણે આજી જાણ શિક્ષકોને થતાં શિક્ષકોએ શાળામાં છુટ્ટી આપી દીધી, બાળકોને રજા આપી દીધી અને સાથે જ ત્યાંની આજુબાજુની શાળાઓ હતી કે જ્યાં મેલ ન આવ્યો હતો છતાં પણ તે શાળાઓમાં એલર્ટ અપાયું. તેના કારણે બીજી શાળાઓમાં પણ સતર્ક રહી અને બીજી શાળાઓમાં પણ આવી જ રીતે રજા દઈ દેવામાં આવી હતી. આ એક એવી ઘટના છે કે આપણને લાગે કે આવી રીતે વિસ્ફોટક પદાર્થ અને આવો મેલ કોનો આવ્યો હશે. અને આ મેલને લઈ અને અમિત શાહે પણ જાણવણી કરી અને તેઓએ પણ લખ્યો મેસેજ અને ત્યાંના જે પોલીસ કર્મીઓ છે તેમને પણ સાવધાન રાખવામાં આવ્યા હતા કે કદાચ એવી ઘટના ઘટે અને આવું થાય તો ત્યાંના લોકોને બચાવવા કેવી રીતે તેના માટે આવી બધી કામગીરીઓ ચાલી રહી છે. અને અમિત શાહે પણ આ લોકોમાં ભય ના ફેલાય, બાળકોને વિદ્યાર્થીઓમાં ભય ના ફેલાય તે માટે કોઈને આ વાત જાણે ફેલાવવાની નથી અને કોઈમાં ભય ફેલાવવાનો નથી, એવી અફવા ફેલાવવાની નથી. અને જ્યારે આ બોમ્બ વિસ્ફોટની વાત થઈ હતી ત્યારે ત્યાંના શિક્ષકોમાં તો અફરાતફરી મચી ગઈ હતી અને આ એક ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ આવો કઈ ઘટના હજી સુધી ઘટી નથી, પરંતુ આવો મેલ આવવાના કારણે શાળાઓને સતર્ક રાખવામાં આવી હતી. અમદાવાદની લગભગ 12 થી 13 શાળાઓ હતી અને આ 12 થી 13 શાળાઓમાં રજાઓ અપાઈ દેવામાં આવી હતી અને આ 12 થી 13 મેલ કોણે મોકલ્યા અને વિદ્યાર્થીઓના વાલીઓમાં અને આવી રીતે કોણ એવા વ્યક્તિ હતા કે જેણે આવી બોમ્બથી આ શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપી, તેના પર હવે ચર્ચા થશે અને કોણ વ્યક્તિ હતા તેની જાણ કરવામાં આવશે. હવે આવી ઘટનાઓનું પ્રમાણ વધે છે કે આવા લોકોને આટલી બધી હિંમત કોણ આપે છે એના સવાલો થાય છે. આવા આપણા મનમાં અનેકવાર પ્રશ્નો ઉઠે છે. આપણે સદીઓ પહેલા જોઈએ તો રાજા અને સિપાહીઓથી લોકો કેવો ડરતા હતા, પરંતુ અત્યારે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ નથી પોલીસથી ડરતા કે નથી કોઈ કર્મચારીથી. કોઈ વ્યક્તિનો કોઈનો ડર જ નથી તો હવે કેવી રીતે ચાલશે? ડરની તો આ દુનિયા છે કે જેના કારણે દુનિયાનું સંચાલન ચાલી રહ્યું છે. પરંતુ હવે લગભગ મોટે ભાગે ગુજરાતમાં તો એવું જ થઈ રહ્યું છે કે જે શાળાઓ છે શાળાઓમાં પણ હવે આવું થઈ રહ્યું છે. તો બીજાની વાત ક્યાં છોડો, જે બાળકો છે તેઓ ભણવામાં અભ્યાસ કરી રહ્યા છે તે શાળાઓને ઉડાવી દેવાની ધમકી શા માટે આપવી અને આટલી બધી હિંમત એમને આપે છે કોણ? આટલી બધી હિંમતવાન અને તેમને એવો ડર પણ નહીં હોય કે અમને કોઈ પકડશે, જેલમાં પૂરશે, અમને આવી સજા થશે, એવો હવે કોઈને ડર જ નથી રહ્યો. માટે પોલીસે અત્યારે ભલે કાર્ય કરી રહી છે પરંતુ હજુ થોડાક એવા કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેના કારણે કે આવા લોકો જે બીજા લોકોને બીવડાવે છે, ડરાવે છે અને આવી રીતે ગભરાહટમાં મોકલી દે છે ને જેના કારણે અનેક લોકો ગભરાટથી બી જતા હોય છે ને ભય અનુભવવા લાગતા હોય છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો અને આગળની વિગતો અમે તમારા સુધી શેર કરતા રહીશું. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.